સુરતમાં રોજ આગના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે સુરતના રિંગ રોડ ખાતે આવેલી મિલેનિયમ માર્કેટ 2માં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. મિલેનિયમ માર્કેટના 6ઠ્ઠા માળે દુકાન નંબર 645માં આગ લાગી હતી, જેની જાણ થતાં જ ફાયર વિભાગની 10થી 15 ગાડીઓ સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તો આ આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જો કે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. સાહેબ, મારું નામ હરીશ ગઢવી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, લિંબાયત ઝોન. 12:35 ટાઈમે અમારા ફાયર કંટ્રોલમાં આગની ઘટનાનો કોલ આવેલો. માનદરવાજા, મજુરા, ડુંભાલ, પૂણા, નવસારી બજાર અને ઘાટી શેરી ગેટની ગાડીઓ ઘટના સ્થળે મોકલેલી. મિલેનિયમ 2ના છઠ્ઠા માળે 657 નંબરની દુકાનમાં આગની ઘટના બનેલી. પ્રાથમિક તારણ એવું છે કે લગભગ શોર્ટ સર્કિટને કારણે આગ બની હોય. 10 થી 12 ગાડીઓ ઘટના સ્થળેથી. બીજું વિશેષમાં આજ આંબેડકર સાહેબની જન્મ જયંતિ બી હતી અને બીજો અમારો નેશનલ ફાયર સર્વિસ ડે બી હતો. એને કારણે ઘણી બધી વ્હીકલો અમારી જનજાગૃતિના પ્રોગ્રામમાં ફિલ્ડમાં ફરતી હતી, તો એને કારણે જેટલી મેક્સિમમ ગાડીઓ હતી તે ઘટના સ્થળે પહોંચી ગયેલ છે. આગ લગભગ સામાન્ય હતી, પણ અમારી પોલિસીના અનુસંધાને 8 થી 10 ગાડીઓ અમે ટેક્સટાઇલ માર્કેટ હોય તો બોલાવતા જ હોઈએ છીએ.